નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરતના લિંબાયતના સંજયનગરમાં પૂરના પાણીથી પ્રભાવિત લોકો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી। હર્ષ સંઘવી ગંદા પાણીમાં ચાલીને લોકો સુધી પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને સ્થાનિકોની મુશ્કેલીઓ સાંભળી। ખાડીના પૂરના મુદ્દા પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન। બેદરકારી, નવા રસ્તા તોડવા અને ગેરસમજ માટે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ખાડીના પુનઃવિકાસ અને ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે 500 કરોડ ફાળવવામાં આવશે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। આજે સાત તારીખે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી સાંજ સુધી છેલ્લા અનેક વર્ષોના જો ડેટા જોઈએ તો સૌથી વધારે વરસાદ આજ તકનો 7 તારીખે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વરસ્યો હતો અને ખાસ કરીને ઉપરવાસમાં બી વરસાદ હોવાના કારણે સુરત શહેરના અનેક વિસ્તારોએ ખૂબ જ મોટા પાયે પાણી ભરાવાના પ્રશ્ન ફેસ કરવા પડ્યા હતા। અનેક લોકોના ઘરોમાં પાણી, અનેક દુકાનોમાં બી પાણી ભરાયા। આ બધી જ વ્યવસ્થાઓને લઈને મહાનગરપાલિકા, સુરત પોલીસ, જિલ્લા પ્રશાસન, એનડીઆરએફ, એસડીઆરએફ આ તમામ ટીમો સાથે મળીને કામે લાગી અને સાથે સાથે સુરત શહેરના લોકો પોતે જ એકબીજાને મદદે લાગ્યા। સૌ સામાજિક સંસ્થાઓ મદદે લાગી અને ક્યાંક ને ક્યાંક અનેક લોકોએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો। ખાસ કરીને આજે મુખ્યમંત્રીશ્રીએ આ રિવ્યુ બેઠક લીધી હતી અને પ્રશાસનને જે નહેરના કારણે અને ખાડીના કારણે જે પાણી ભરાવાનું જે કારણ જે ભૂતકાળમાં બી સામે આવ્યું હતું એ પર કડક પગલાં ભરવામાં આવશે। સાથે સાથે કોઈ બી જગ્યા પર મહાનગરપાલિકા હોય કે બીજું પ્રશાસન હોય, કોઈ બી લેપ્સ થઈ હોય તો એની સંપૂર્ણપણે તપાસ થઈને એ લોકો પર પગલાં ભરવામાં આવે। કોઈ બી રોડ, બીજા કોઈ બી કામગીરી જેની અંદર નવા કામગીરી થઈ હોય અને જે તૂટ્યા હોય અને એ કામગીરીની અંદર જો કોઈ બી વીકનેસ હોય તો એની ઉપર બી પગલાં બી ભરવામાં આવે ને જરૂર લાગે તો ફોજદારી પગલાં બી ભરવામાં આવે, તેની બી સૂચના સૌ અધિકારીઓને આપવામાં આવી છે। ભવિષ્યની અંદર આવા વરસાદના કારણે ખાસ કરીને ખાડીને લઈને સુરત શહેરમાં પૂર ના આવે તે માટે ફૂલ પ્રૂફ પ્લાન બનાવવામાં આવે તે માટે સૂચના